અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા શહેરી વિકાસ રાજ્યમંત્રી રચનાબેન વાઘેલાનું સન્માન સમારોહ મંડળનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને સફાઈ કર્મીઓની કામગીરીનું મહત્વ સમજાવી તેમનું સન્માન વધાર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નોકર મંડળ દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી રચના વાઘેલાએ સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હંમેશા સૌ સમાજને સાથે લઈને ચાલે છે. વિકાસની રાજનીતિ થકી તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસનો મંત્ર સાર્થક કર્યો છે. નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન થકી સૌને સફાઈ કર્મીઓની કામગીરીનું મહત્વ સમજાવી તેમનું સન્માન કર્યું છે. શહેરી વિકાસ રાજ્યમંત્રીએ ગાંધીજી, સરદાર પટેલ, સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના જીવન પ્રસંગોના આ તકે સ્મરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રામાયણની રચના બદલ શ્રી વાલ્મીકીજી મહર્ષિનું બિરુદ પ્રાપ્ત થયું હતું. તેમના હાથમાં રહેલી પેનનો સંદર્ભ આપીને મંત્રીએ વાલ્મીકી સમાજના બાળકોને ફરજિયાત શિક્ષણ અપાવીને આગળ વધારવા માટે અનુરોધ કર્યો હતો. આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે સમાજના સૌ વર્ગોનું ઉત્થાન અને ઉત્કર્ષ માટે કામગીરી કરવાની વાત તેમણે કરી છે. સાથે નવા મંત્રીમંડળમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી તરીકે વરણી પામીને વાલ્મીકી સમાજનું ગૌરવ વધારવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા રચના વાઘેલાનું સન્માન કરવામાં આવ્યું. અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળનું સ્નેહમિલન કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર જતીન પટેલ, શાસક પક્ષના નેતા ગૌરંગ પ્રજાપતિ, અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળના જનરલ સેક્રેટરી કલ્પેશ મકવાણા, નોકર મંડળના ચંદ્રકાંતભાઈ સહિત મંડળના સભ્યો, પ્રતિનિધિઓ, સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.